ટૂલ્સની અત્યારે વેલ્યુ કેટલી છે? 229 રૂપિયા. એની રિયલ વેલ્યુ. બટ એ શેર ટ્રેડ કેટલા ઉપર કરે છે? 8 રૂપિયા ને 76 પૈસા ઉપર. મતલબ હજી એની પાસે કેટલું પોટેન્શિયલ છે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. અને જુલાઈ 24 20 રૂપિયા ડિવિડન્ડ. 8 રૂપિયાનો શેર 20 રૂપિયા ડિવિડન્ડ આપે. પછી 26 જૂન 2023 77 રૂપિયા ડિવિડન્ડ. 8 રૂપિયાનો શેર 77 રૂપિયા ડિવિડન્ડ આપે. નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું ટ્રેડિંગર ચેનલમાં. દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આ શેરનો ભાવ 2,68,000 રૂપિયા છે. એનો ભાવ પહેલા 4 રૂપિયા હતો. બટ આ વસ્તુ તમને પહેલેથી ખબર જ છે, કારણ કે જે પણ શેર ચાલી જાય છે પછી બધાને ખબર હોય, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ તમને જોવા મળે છે કે 4 રૂપિયાનો સ્ટોક 2.5 લાખનો થઈ ગયો ને હજી 4, 5, 6 લાખનો થવાનો છે. બટ એવા કંઈ તમારી પાસે ડેટા કે એવા કંઈ વિડીયો તમારી પાસે આવે છે કે જેમાં એમ બતાવવામાં આવે કે ભાઈ જે આ શેર છે ને એનો ભાવ અત્યારે એટલો છે ને એટલો થવાનો છે. તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને એવો એક શેર બતાવવાનો છું જેનો ભાવ અત્યારે 8 રૂપિયા ચાલે છે અને એનો પ્રોબેબિલિટી છે કે એનો ભાવ 300 રૂપિયા કે 250 રૂપિયા થઈ શકે છે. તો એનું આપણે ફાઇનાન્શિયલ એનાલિસિસ કરવાના છીએ. એ કઈ કંપની છે, એનો બિઝનેસ શું છે, એનો ફાઇનાન્શિયલ રેકોર્ડ શું છે, ડિવિડન્ડ કેટલું આપે છે અને કંપનીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે. અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આવા જ વિડીયો તમને જોવા મળશે આ ચેનલમાં. અને જો તમે સબસ્ક્રાઇબ કરેલો હશે તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળશે અને તમે વિડીયોને વોચ કરી શકશો. તો ચાલો દોસ્તો, વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણેનો ચાર્ટ જોઈએ એલસીડી ઇન્વેસ્ટમેન્ટનો, અને પછી જે હું તમને સ્ટોક બતાવવાનો છું એનો પણ ચાર્ટ બતાવીશ અને તમે શું કરી શકો એ પણ હું તમને બતાવીશ. તો સૌથી પહેલાનો ચાર્ટ માટે હું અહીંયા જઈ અને ટ્રેડિંગ વ્યૂમાં જઈશ અને તમને બતાવીશ કે આ જે શેર છે, આ તમને જે આ ગ્રીન કલરના ડોટ દેખાય છે એ સર્કિટ છે. મતલબ કોઈ પણ શેર હોય એમાં સર્કિટ હોય તો સર્કિટ જ્યારે લાગી જાય તમે એમાં બાય ના કરી શકો. એટલે ઘણા યુટ્યુબરો તમને બતાવતા હોય કે ભાઈ 4 રૂપિયાનો સ્ટોક જો તમારી પાસે હોત તો તમે અત્યારે કરોડપતિ હોત. આવા ઘણા બધા વિડીયો તમે જોયા હશે. બટ આ શેર કોઈની પાસે હતો નહીં. એનું રીઝન છે કે જો એમાં રોજ બાયર સર્કિટ હોય તો એમાં તમે ખરીદી કરી ના શકો. તમે જો રોજ ઓર્ડર લગાવતા હો તો પણ તમારી એમાં ખરીદી થઈ શકે નહીં, કારણ કે આ શેર ટ્રેડિંગ જ નહોતું થતું. જો ટ્રેડિંગ થાય તો તમારી પાસે આવે ને, ટ્રેડિંગ જ ન થાય તો એ શેર તમારી પાસે આવવાનો નથી. તો આ શેરમાં ખરીદી પોસિબલ નહોતી, પણ એનો ભાવ અત્યારે કેટલો છે? 2,68,000 રૂપિયા. તો આવો જ એક શેર હું તમને બતાવવાનો છું. તો ચાલો એ શેરનું તમને નામ કહી દો. પહેલાં એ શેરનું નામ છે ટાપરિયા ટૂલ્સ. ટાપરિયા ટૂલ્સ અત્યારે તમારી સામે ઓપન છે. હવે ટાપરિયા ટૂલ્સનો ભાવ કઈ રીતે વધી શકે એના માટે હું તમને ડેટા સાથે, પ્રૂફ સાથે બતાવીશ કે એલસીડીનો ભાવ કેમ વધ્યો અને ટાપરિયા ટૂલ્સનો ભાવ કઈ રીતે વધી શકે છે. તો સૌથી પહેલાં હું તમને એલસીડીનું બતાવું. તો એલસીડી ઇન્વેસ્ટમેન્ટમાં જશો ને તમે, તમને બતાવશે કે એલસીડી ઇન્વેસ્ટમેન્ટની બુક વેલ્યુ, એ તમારે બુક વેલ્યુ જોવાની છે. તમારે screener.com લખવાનું છે. screener.com લખશો એટલે આ ટાઈપની વેબસાઇટ ખુલશે. એમાં તમને બધા ડેટા મળી જશે જે તમારે વેલ્યુએબલ છે અને જે ફંડામેન્ટલ રિલેટેડ હોય એ બધું તમને અહીંયા જોવા મળી જશે. તો તમારે જોવાની છે બુક વેલ્યુ. બુક વેલ્યુ કેટલી છે અત્યારે? 6,85,000. અને શેરનો ભાવ કેટલો છે? 2,68,000. એનો મતલબ એવો છે કે હજી આની જે રિયલ વેલ્યુ છે ને 6,85,000 છે, મતલબ હજી પ્રાઇસ વધવાના ચાન્સીસ છે. તો જ્યારે આની 5.5 લાખ રૂપિયા પ્રાઇસ હતી, અહીંયા બુક વેલ્યુ હતી, ત્યારે શેરનો ભાવ 4 રૂપિયા આસપાસ હતો, 3 થી 4 રૂપિયાની સમથિંગ આસપાસ હતો. તો ત્યારે જે પણ આમાં ઇન્વેસ્ટર છે એને ખબર હતી કે ભાઈ આ શેરને વેચાય નહીં, કારણ કે આનો ભાવ આ થવાનો છે. તો કોઈ દિવસે શેર લોકો વેચવાના નથી. એના માટે લોકો શેરને સેલ નહોતા કરતા અને રોજ એની અપર સર્કિટ જ લાગતી હતી. તો દોસ્તો, હવે તમને સમજાવવાનું છે કે રિયલ વેલ્યુ તમને ક્યાં ખબર પડે? તો બુક વેલ્યુથી ખબર પડશે. તો અત્યારે જે આપણે શેરની વાત કરીએ છીએ એ શેરનું નામ છે ટાપરિયા ટૂલ્સ. ટાપરિયા ટૂલ્સની અત્યારે વેલ્યુ કેટલી છે? 229 રૂપિયા. એની રિયલ વેલ્યુ. બટ એ શેર ટ્રેડ કેટલા ઉપર કરે છે? 8 રૂપિયા ને 76 પૈસા ઉપર. મતલબ હજી એની પાસે કેટલું પોટેન્શિયલ છે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. બીજી વસ્તુ આ શેરમાં એક મહત્વની છે એનું ડિવિડન્ડ યીલ્ડ. ડિવિડન્ડ યીલ્ડ દોસ્તો મેં આવું ક્યાંય જોયું જ નથી. 457% ડિવિડન્ડ. હું તમને આનું બતાવું ને તો એના માટે હું તમને ટાપરિયા ટૂલ્સમાં જઈને બતાવું કે દર ક્વાર્ટરલી કેટલું ડિવિડન્ડ આપે છે. આવું ડિવિડન્ડ મેં ક્યાંય ન જોયું. તમે ક્યાંય જોયું હોય તો મને કોમેન્ટમાં લખીને બતાવજો, તો હું પણ જોઉં કે ભાઈ આ શેરમાં આટલું ડિવિડન્ડ મળે છે. અને ડિવિડન્ડની વાત કરીએ તો સૌથી પહેલાં ઇવેન્ટમાં જવાનું છે તમારે. ઇવેન્ટમાં જાઓ ને એટલે તમને બતાવશે કે ડિવિડન્ડ, કેશ ડિવિડન્ડ ક્વાર્ટરલી છે. આ ફેબ્રુઆરી 24 અને જુલાઈ 24 20 રૂપિયા ડિવિડન્ડ. 8 રૂપિયાનો શેર 20 રૂપિયા ડિવિડન્ડ આપે. પછી 26 જૂન 2023 77 રૂપિયા ડિવિડન્ડ. 8 રૂપિયાનો શેર 77 રૂપિયા તો ડિવિડન્ડ આપે. તો જો તમારી પાસે શેર પડ્યો હોય ને તો આપણને જો ખબર પડતી હોય, થોડું ઘણું ફંડામેન્ટલ આવડતું હોય તો આપણને ખબર પડે કે આ શેરની રિયલ વેલ્યુ આ છે, તો આને વેચાય નહીં.
અને જો લેવો હોય તો પણ તમને ખબર પડે કે આ શેરને હું બાય કરી શકું છું કે નહીં. તો આના ઉપરથી તમને ખબર પડે કે શેરની રિયલ વેલ્યુ શું છે. હવે હું તમને એલસીડીનું પણ ડિવિડન્ડ યીલ્ડ બતાવું. તો એલસીડી ઇન્વેસ્ટમેન્ટમાં તમારે જવાનું છે, અહીંયા ઇવેન્ટમાં જવાનું છે. ઇવેન્ટમાં જશો એટલે તમને અહીંયા પણ બતાવશે. તો એનું ડિવિડન્ડ યીલ્ડ કેટલું છે? 25 રૂપિયા છે. એ પણ 2022-23માં જ્યારે એનો શેર 3-4 રૂપિયાનો હતો ને ત્યારે આ ડિવિડન્ડ આપતું હતું. મતલબ જો ઇન્વેસ્ટર ધારે ને તો પણ આ સ્ટોકને વેચે નહીં. એટલે એને ખબર પડે કે ભાઈ 4 રૂપિયાનો સ્ટોક મને 25 રૂપિયા તો ડિવિડન્ડ આપે છે, હું શું કામ ને આ શેરને સોલ્ડ કરું. તો આઈ થિંક તમને ડિવિડન્ડ યીલ્ડ ખબર પડી ગઈ છે. તો હવે દોસ્તો આપણે ફાઇનાન્શિયલ વિશે જોઈએ. તો એનો ફાઇનાન્શિયલમાં મતલબ એનો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ શું છે, એનો કેશ ફ્લો શું છે, આ બધું તમને ફાઇનાન્શિયલ રિપોર્ટમાં ખબર પડે. તો જો કંપની પ્રોફિટ કરતી હોય તો મતલબ કંપની સારી હોય, અને જો કંપની લોસ કરતી હોય તો મતલબ એનો શું છે, કંપની લોસ કરે છે, કંપની થોડી ખરાબ છે. તો હવે હું તમને બતાવું કે આનો ફાઇનાન્શિયલ શું છે. તો ટાપરિયામાં જઈને તમે ફાઇનાન્શિયલમાં જશો એટલે તમને ફાઇનાન્શિયલ દેખાશે કે આનો ફાઇનાન્શિયલ શું છે. ફાઇનાન્શિયલમાં તમારે કયા કયા રેશિયા જોવાના છે. તો પહેલાં તમારે જોવાનું છે નેટ ઇન્કમ. મતલબ જો નેટ ઇન્કમ એની સારી હશે, મતલબ બધા ખર્ચા કરતા જે નેટ ઇન્કમ છે એની 117 કરોડ રૂપિયા લાસ્ટ ક્વાર્ટરમાં થઈ છે એની. એવી રીતે દર વર્ષે તમે જુઓ ને તો પહેલાં એની 65 કરોડ હતી, 72 કરોડ અને 99.77 કરોડ. મતલબ એના ફાઇનાન્શિયલ ઇઝ ધ બેસ્ટ, કારણ કે કંપની પ્રોફિટ કરે છે, ડિવિડન્ડ આપે છે, કંપની બધી રીતે સારી છે. બટ આ શેરનો પ્રાઇસ 8 રૂપિયા ઉપર છે. તો આ શેરને આપણે બાય કરી શકીએ કે ના કરી શકીએ? યસ ઓર નો મને કોમેન્ટમાં લખીને બતાવો. હવે દોસ્તો આપણે કંપનીના પીયર્સ વિશે વાત કરીએ. મતલબ એક કંપની કમ્પેરેટિવલી જે પણ કંપનીની સામે કમ્પેરિઝનમાં છે, કંપની સામે કંપની કેવો પ્રોફિટ કરી રહી છે ને કંપનીની વેલ્યુએશન શું છે. તો કંપનીની વેલ્યુએશનની વાત કરીએ આપણે તો ટાપરિયા છે ને એનો પી રેશિયો 0.13નો છે, પીબી રેશિયો 0.04નો છે. અને એની સામેની જે કંપની આપણે જોઈએ તો એમાં તમને કમિન્સ ઇન્ડિયા, થર્મેક્સ અને એઆઈ એન્જિનિયરિંગ જોવા મળશે. એ બધા એના પી રેશિયો તમે કમ્પેરિઝન કરી શકો છો કે કેટલા હાઈ ઉપર છે. એની સામે આ કંપનીનો પી રેશિયો કેટલો છે, આ કંપનીના પીબી રેશિયોની તમે કમ્પેરિઝન કરી શકો કે આ કંપનીનો કેટલો પીબી રેશિયો ઓછો છે. મતલબ ઓછો પીબી રેશિયો ઇઝ ધ બેસ્ટ, એ વધારે પડતો સારો કહેવાય. જેટલો પણ પીબી રેશિયો અને પી રેશિયો ઓછો હોય એ કંપની માટે સારો કહેવાય, એ સસ્તો કહેવાય. અને ડિવિડન્ડ યીલ્ડની પણ વાત કરો તો 456% ડિવિડન્ડ યીલ્ડ વધારે હોય સારું, તમને વધારે ડિવિડન્ડ આપતું હોય તો ડિવિડન્ડ યીલ્ડની પ્લસમાં હોય. આ બધાનો ડિવિડન્ડ રેશિયો 1%નો છે, આનો 450% છે. તો ડિવિડન્ડની કમ્પેરિઝનમાં પણ કંપની બેસ્ટ છે. તો હવે આપણે જોઈએ કે કંપનીમાં ઇન્વેસ્ટર કોણ કોણ છે, કંપનીમાં જે કંપનીનો પ્રોમોટર છે એની પાસે કેટલું હોલ્ડિંગ છે. એના માટે આપણે હોલ્ડિંગ પર જવાનું છે. હોલ્ડિંગ ઉપર જશું એટલે તમને ખબર પડશે કે જે ટોટલ પ્રોમોટર હોલ્ડિંગ છે એનું 70% પ્રોમોટર હોલ્ડિંગ. કોઈ પણ કંપનીમાં જેટલું પ્રોમોટરને ભરોસો વધારે હોય એટલું હોલ્ડિંગ એનું વધારે હશે, અને જેટલો પ્રોમોટરને ભરોસો ઓછો હોય એટલું પ્રોમોટરનું હોલ્ડિંગ ઓછું હશે. તો 70% તો પોતે પ્રોમોટર છે, પ્લસ રિટેલ ઇન્વેસ્ટર પણ આમાં છે. મતલબ તમે જો ધારો તો આમાં બાય થઈ શકે એમ છે, કારણ કે 0.65% જ રિટેલ ઇન્વેસ્ટર છે. અને એની સામે જે બીજા ઇન્વેસ્ટર છે એ તમે જોઈ શકો અધર પાર્ટીઝ છે. તો રિટેલ ઇન્વેસ્ટર પણ આમાં છે જ. તો જેની પાસે પણ શેર પડેલા છે એ હોલ્ડ કરી શકે છે, અથવા જો કોઈ રિટેલ ઇન્વેસ્ટરને બાય કરવું હોય તો બાય પણ એ કરી શકે છે, કારણ કે કંપની ઇઝ ધ બેસ્ટ. બટ એક વાત ખાસ કહેવા માંગી કે આ વિડીયો ખાલી ઇન્ફોર્મેશન પર્પઝ માટે છે, કોઈ પણ જાતની બાય એન્ડ સેલ રિકમેન્ડેશન નથી. તો જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે તમારી રીતે રિસર્ચ કરીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો દોસ્તો આઈ થિંક તમને કંપનીનો ફંડામેન્ટલ આખું સમજાઈ ગયું છે, અને આ કંપનીનો ચાર્ટ પણ હું તમને બતાવી દઉં. એના માટે આપણે ટ્રેડિંગ વ્યૂમાં જઈશું. અહીંયા લખશું આપણે ટાપરિયા ટૂલ્સ. તો સેમ ટુ સેમ આ જ ચાર્ટ છે. તો જે લોકો એ વાતો કરતા હતા ને કે એલસીડી ઇન્વેસ્ટનો શેર મારી પાસે હોત તો હું અત્યારે કરોડપતિ હોત, તો ભાઈ આ શેર એવો જ છે. જો તમે બાય કરી શકો તો કરીને મને બતાવો, અને જો તમારી પાસે હોય તો કોમેન્ટમાં લખીને બતાવવાનું છે કે આઈ હેવ. દોસ્તો આ જો એનાલિસિસ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે, જેને પણ આ ટાઈપના શેર પેની સ્ટોકમાં રસ છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જો તમારે આ ટાઈપના ફાઇનાન્શિયલ રિલેટેડ તમારે વિડીયો જોવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન હિટ કરશો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે અને તમે એ વિડીયોને સૌથી પહેલાં જોઈ શકશો. તો દોસ્તો મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.